કચ્છના ભુજમાં શિક્ષણ વિભાગની પોલ ખુલ્લી પડી ગઈ। ભારતનગરમાં વિદ્યાર્થીઓ શાળાઓ છોડવા મજબૂર બન્યા છે। અહીંયા ભારતનગર જે પ્રાથમિક શાળા છે ત્યાં સુવિધાઓનો જ અભાવ છે। વાલીઓ બાળકોના નામ કમી કરાવવા મેદાને ઉતર્યા છે, કારણ કે અત્યાર સુધી 34 જેટલા બાળકોના નામ કમી થઈ ચૂક્યા છે। અત્યાર સુધી એ સામે આવ્યું છે કે અહીંયા સુવિધાઓનો અભાવ છે। સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા વિદ્યાર્થીઓ હવે આક્રમક બન્યા છે અને પેટા શાળામાં ઓરડા સહિતની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। અહીંયાની કોઈ પણ સુવિધા નથી અમને બાળકોને બેસવા માટે, અને કોઈ હકારાત્મક પ્રત્યુત્તર અમને મળ્યો નથી। તેના લીધે અમે ડ્રોપ આઉટ સર્ટિફિકેટ કઢાવવામાં ટોટલ અમે 154 વિદ્યાર્થીઓ છે, અને બીજા 25 થી 30 બાળકો એમાં પહેલેથી પણ બાલવાટિકામાં પ્રવેશ નથી લીધો। એટલે સમજી લો ને કે મિનિમમ કંઈક 200 ની આજુબાજુ અમારી સંખ્યા। અમે અત્યારે તો લડતનો વિચાર કરી રહ્યા છીએ કે 3-4 દિવસમાં કદાચ અમને કોઈ મંજૂરી બાબતેનું હકારાત્મક વલણ અમને સરકાર તરફથી મળે છે તો ઠીક છે, નહીં તો અમે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની એલસી લઈ અને કલેક્ટર સામે અમને આમરણાર્થ ઉપવાસ કરવામાં આવ્યો છે। અત્યારથી હજી મેં આંકડો જાણેલ નથી, પણ અંદાજે 30-35 જણા વાલીઓએ અત્યારે ડ્રોપ આઉટ કરી રહ્યા છે, એવો ફિગર મને મૌખિક જાણવા મળેલ છે। અને વાલીઓની પણ ઉગ્ર રજૂઆત આવી છે કે અમે તમામ બાળકોને ડ્રોપ આઉટ કરેલી, પરંતુ મારે વાલીઓને એટલી જ વિનંતી છે કે બાળકોનું શિક્ષણ કાર્ય આપ ન બગાડો અને પુનઃ પાછા જે ડ્રોપ આઉટ કર્યા છે એને આપ પુનઃ દાખલ કરો, અને હજી કોઈ વધુ બાળકોને આપણે સર્ટિફિકેટ ન લો। અમારા પ્રયત્નો હકારાત્મક છે જ, અને આપે જે પેટા વર્ગ તરીકે માની લો કે બાળકો ભણ્યા છે તો હજી થોડોક સમય રાહ જોઈ ને આપણે નવી સ્વતંત્ર શાળા મળે એવા અમારા પૂરતા પ્રયત્નો। ભુજ નજીક આવેલ ભારતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સામૂહિક ડ્રોપ આઉટ કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે છેલ્લા 6 વર્ષથી વિદ્યાર્થીઓ છે તે આ જર્જરિત હાલતમાં કોમ્યુનિટી હોલની અંદર અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા હતા। ગામના લોકોએ અનેકવાર સ્વતંત્ર શાળા માટે રજૂઆત કરી છે। આ શાળાની અંદર 156 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ સ્વતંત્ર શાળાનો દરજ્જો નહીં મળવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી, અને આખરે રાજ્ય સરકાર દ્વારા માંગ ન કરાતા સામૂહિક ડ્રોપ આઉટનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। વાલીઓ છે તે પોતાના બાળકોના એડમિશન છે તે કઢાવી રહ્યા છે, અને અત્યાર સુધીમાં 36 જેટલા વિદ્યાર્થીઓ છે તેમના નામ કમી આ શાળાની અંદરથી કરવામાં આવ્યા છે। આવતીકાલ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ છે તે ડ્રોપ આઉટ કરશે। રાજ્ય સરકાર એક બાજુ શિક્ષણને લઈને મોટી વાતો કરી રહી છે, બીજી બાજુ વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે, કારણ કે ગામના લોકો છેલ્લા 6 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવામાં આવ્યો નથી। શિક્ષણ અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે અને વાલીઓને સમજાવવામાં આવી રહ્યા છે। બીજી બાજુ સ્વતંત્ર શાળાની માંગને લઈને વાલીઓ છે તે હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।